નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત ગુજરાતી વ્યાકરણમાં આપનું સ્વાગત છે। છેલ્લે ગુજરાતી વ્યાકરણમાં મેં તમને જાતિ ઓળખો એની સમજૂતી અને શબ્દો અમુક લખાવ્યા હતા, તે તમે સમજી લીધા હશે। ફરી એક વખત રિપીટ કરી યાદ કરાવી દઉં છું કે જાતિ ઓળખો એટલે કે લિંગ ઓળખો। કેટલી છે જાતિ? તો કે નારી જાતિ, નર જાતિ અને નપુંસકલિંગ જાતિ અથવા તો નાન્યેતર જાતિ। નર જાતિ એટલે પુલ્લિંગ, નારી જાતિ એટલે સ્ત્રીલિંગ અને નર જાતિ એટલે નાન્યેતર જાતિ એટલે કે નપુંસકલિંગ। હવે નર જાતિ કોને કહેવાય? તો કે જે કોઈ પણ શબ્દ આપેલો હોય એ શબ્દનો ઉચ્ચાર કરતા કેવો એમ અર્થ નીકળે એ શબ્દને નર જાતિ કહેવાય। ત્યાર પછી નારી જાતિ કે જે કોઈ શબ્દનો ઉચ્ચાર કરતા એ શબ્દનો કેવી એવો અર્થ નીકળે એને શું કહેવાય? તો કે નારી જાતિ કહેવાય। અને ત્યાર પછી જે કોઈ પણ શબ્દનો ઉચ્ચાર કરતા કેવું એમ અર્થ નીકળે તેને શું કહેવાય? તો કે નાન્યેતર જાતિ। હવે કેવો, કેવું અને કેવો, કેવી અને કેવું એ ત્રણ વસ્તુ તમારે શબ્દના ઉચ્ચાર સાથે યાદ રાખવાની છે। એ લેસન આપણે આગળ કરી લીધું છે। દાખલા તરીકે કાગડો કેવો? તો કે નર જાતિ। છોકરો કેવો? તો કે નર જાતિ। ત્યાર પછી ગાય કેવી? નારી જાતિ। છોકરી કેવી? નારી જાતિ। બેન્ચ કેવી? નારી જાતિ। અને ત્યાર પછી બચ્ચું કેવું? નાન્યેતર જાતિ। સસલું કેવું? નાન્યેતર જાતિ। એવા બધા શબ્દોનો આપણે ઉચ્ચાર કરીએ તો કેવો, કેવી અને કેવું એ ત્રણ વસ્તુ આપણે યાદ રાખીને એ જાતિ ઓળખવાની છે। જેવી રીતે આપણે અત્યારે નર જાતિ, નારી જાતિ અને નાન્યેતર જાતિ કહીએ છીએ, એવી જ રીતે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ થઈ શકે। ત્યાર પછીનું લેસન છે કે જાતિ બદલો। જો તમને જાતિ ઓળખતા આવડશે તો તમને આ લેસન આવડશે। હવે કોઈ પણ શબ્દ આપેલો નર જાતિમાં હોય તો નારી જાતિમાં લેવાનો અને નારી જાતિ હોય તો નર જાતિ લેવાનો। એવી રીતે તમને જાતિ ઓળખતા આવડે તો પછી આ લેસન તમને આગળ આવડશે। એટલે જે નાન્યેતર જાતિ, નારી જાતિ અને નર જાતિની સમજૂતી આપી છે એ સમજૂતી તમે વ્યવસ્થિત સમજી લેજો। જો સમજેલા હશો તો જ તમને આગળના લેસન આવડી શકે। હવે જાતિ બદલો, પહેલાં આપણે શબ્દ લખી લઈએ। હવે આ શબ્દ બધા આપ્યા છે। હવે ગાય છે, ગાય કેવી? તો શું છે? એ નારી જાતિ છે। એની સામે આપણે નાન્યેતર જાતિ નર જાતિ કરવાનું જ કયો શબ્દ આવશે? ગાય તો બળદ, ગાય બળદ। ભેંસ પાડો, ભેંસ પાડો। બળદ ગાય, બળદ ગાય।
હવે કૂતરો આપેલો છે તો કૂતરી, કૂતરો, કૂતરી. વાંદરી આપેલું છે તો વાંદરો, વાંદરી, વાંદરો. મેના તો શું થશે? મેના તો પોપટ, મેના પોપટ. પોપટની મેના હોય ને. કાગડો, કાગડી, કાગડો, કાગડી. મોર ઢેલ, મોર ઢેલ. સોની સોનારણ, સોની સોનારણ. છોકરો છોકરી, છોકરો છોકરી. હવે પોપટ છે તો મેના, પોપટ, મેના. કૂકડો મરઘી, કૂકડો મરઘી. કુંભારણ કુંભાર, કુંભારણ કુંભાર. સિંહ સિંહણ, સિંહ સિંહણ. વાઘણ વાઘ, વાઘણ વાઘ. બિલાડી બિલાડો, બિલાડી બિલાડો. ઊંટડી ઊંટ, ઊંટડી ઊંટ. ઘોડો ઘોડી, ઘોડો ઘોડી. મોચી મોચણ, મોચી મોચણ. કંસારો કંસારી, કંસારો કંસારી, કંસારો કંસારી. હવે આ બધા શબ્દો કેવા આપ્યા છે તો કે જાતિ બદલોમાં ક્યાંક નર જાતિ છે, ક્યાંક નારી જાતિ છે, એ આપણને હવે જુઓ આનો ઉચ્ચાર આપણે કરીએ. ગાય કેવી એ શું છે તો કે નર જાતિ, અરે નારી જાતિ છે. એની સામે શું લીધું આપણે? નર જાતિ. બળદ કેવો, પછી ભેંસ કેવી, પાડો કેવો. બળદ કેવો, ગાય કેવી. કૂતરો કેવો, કૂતરી કેવી. વાંદરો કેવો, અરે વાંદરી તો કે વાંદરો. મેના કેવી, પોપટ. કાગડો, કાગડી. મોર, ટેલ. ટૂંકમાં શું છે કે જે કોઈ શબ્દ છે એ ક્યાંક નર જાતિ આપેલી છે તો ક્યાંક નારી જાતિ આપેલી છે. આવા તો તમારા ઘણા બધા શબ્દો હોય એ તમને સમજતા આવડવું જોઈએ. જે નર જાતિ છે તો નારી જાતિ કરવાનું, અને નારી જાતિ શબ્દો આપેલો છે તો આપણે નર જાતિ કરવાનો હોય. આવી રીતે તમારે આગળ પણ શબ્દો લેવાના છે. હવે આપણે જે નિબંધ લીધા છે એમાં એક નિબંધનો પણ વધારો કરવાનો છે. નિબંધ છે કાગડો, કાગડો. એ તમારે સરસ અક્ષરે લખવાનો છે. એમાં કરીને લખો કાગડો એક, ઉપરની લીટી ન અડાડજો. કાગડો એક પંખી છે, કાગડો એક પંખી છે. કાગડો એક પંખી છે. કાગડાનો રંગ,
કાગડાનો રંગ કાળો હોય છે. કાળો હોય છે. કાગડો એક પંખી છે. કાગડાનો રંગ કાળો હોય છે. ત્યાર પછી ત્રીજું વાક્ય, કાગડો કા 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 બોલે છે. કાગડો કા 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 બોલે છે. કાગડો કા 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 બોલે છે. ત્યાર પછીનું, કાગડાની ચાંચ. કાગડાની ચાંચ લાંબી હોય છે. કાગડાની ચાંચ લાંબી હોય છે. કાગડો ઊંચે આકાશમાં ઉડી શકે છે. કાગડો ઊંચે આકાશમાં ઉડી શકે છે. કાગડો દાણા અને જીવજંતુ ખાય છે. કાગડો દાણા અને જીવજંતુ ખાય છે. કાગડો દાણા અને જીવજંતુ ખાય છે. કોયલ પોતાના ઈંડા કાગડાના માળામાં મૂકે છે. કોયલ પોતાના ઈંડા કાગડાના માળામાં મૂકે છે. શ્રાદ્ધ પક્ષમાં લોકો કાગડાને યાદ કરે છે. શ્રાદ્ધ પક્ષમાં લોકો કાગડાને યાદ કરે છે. કાગડાનો અવાજ કર્કશ હોય છે. કાગડાનો અવાજ કર્કશ હોય છે. કાગડાનો અવાજ કાગડાનો કાગારોળ લોકોને ગમતો નથી. કાગડો કાગારોળ કરે છે એ લોકોને ગમતું નથી. ત્યાર પછી કાગડો ખૂબ જ ચાલાકી વાપરે છે. ત્યાર પછી કાગડાને લુચ્ચું પંખી પણ કહેવાય છે. હવે આ છે આપણે કાગડાનો નિબંધ, જે તમારી નોટમાં તમારે વ્યવસ્થિત લખવાનો છે.
એકવાર બંને લેસન જે કરેલા છે જાતિ બદલો અને કાગડાનો નિબંધ આપણે વાંચી લઈએ. હવે જુઓ, ગાય છે નર જાતિ તો બળદ નારી, ગાય નારી જાતિ તો બળદ નર જાતિ. ગાય કેવી, બળદ કેવો. એટલે નારી જાતિ હોય તો નર જાતિ કરવાનો શબ્દને, અને નર જાતિ હોય તો નારી જાતિ કરવાનો છે. ગાય, બળદ, ભેંસ, પાડો, બળદ, ગાય, કૂતરો, કૂતરી, વાંદરો, વાંદરી, વાંદરો, મેના, પોપટ, કાગડો, કાગડી, મોર, ઢેલ, સોની, સોનારણ, છોકરો, છોકરી, ગાય, બળદ, ભેંસ, પાડો, બળદ, ગાય, કૂતરો, કૂતરી, વાંદરી, વાંદરો, મેના, પોપટ, કાગડો, કાગડી, મોર, ઢેલ, સોની, સોનારણ, છોકરો, છોકરી, પોપટ, મેના, કૂકડો, મરઘી, કુંભારણ, કુંભાર, સિંહ, સિંહણ, વાઘણ, વાઘ, બિલાડી, બિલાડો, ઊંટડી, ઊંટ, ઘોડો, ઘોડી, મોચી, મોચાણ, કંસારો, કંસારી. ટૂંકમાં આમાં શું છે, જે શબ્દ નર જાતિ આપ્યો હોય તો તમારે એનું નારી જાતિ કરવાનું, અને નારી જાતિ આપ્યું હોય તો આપણે શું કરવાનું, નર જાતિ કરવાનું છે. એટલે કે આપણે જાતિ બદલવાની છે. હવે કાગડાનો નિબંધ. કાગડો એક પંખી છે. કાગડાનો રંગ કાળો હોય છે. કાગડો કાક કાક કા બોલે છે. કાગડાની ચાંચ લાંબી હોય છે. કાગડો ઊંચે આકાશમાં ઉડી શકે છે. કાગડો દાણા અને જીવ જંતુ ખાય છે. કોયલ પોતાના ઈંડા કાગડાના માળામાં મૂકે છે. શ્રાદ્ધ પક્ષમાં લોકો કાગડાને યાદ કરે છે. કાગડાનો અવાજ કર્કશ હોય છે. કાગડાનો કાગારો લોકોને ગમતો નથી. કાગડો ખૂબ જ ચાલાકી વાપરે છે. કાગડાને લુચ્ચું પંખી પણ કહેવાય છે. કાગડાને કેવું પંખી કીધું છે, તો કે લુચ્ચું પંખી પણ કહેવાય છે. હવે જે નિબંધ આપ્યો છે એ આપણા નિયમ પ્રમાણે તમારે બધાએ વ્યવસ્થિત લખવાનો છે. ખબર છે ને કે પરીક્ષામાં નિબંધના માર્ક કેટલા હોય છે અને કેવી રીતે આપે છે. હવે હોમવર્કમાં HW ગુજરાતી વ્યાકરણ, હોમવર્કમાં જાતિ ઓળખો. જાતિ ઓળખો. જે નર જાતિ, નારી જાતિ અને નાન્યતર જાતિ છે એના શબ્દો છે એને આપણે ઓળખવાના છે. એ કેટલા કરવાના છે, તો કે 20. કેવી રીતે? વર્ગમાં કરાવ્યા મુજબ. નર જાતિ, નારી જાતિ અને નાન્યતર જાતિ એવા આપણે શબ્દો લખેલા છે અને એને ઓળખેલા પણ છે. ગુજરાતી વ્યાકરણના હોમવર્કમાં શું છે, તો કે જાતિ ઓળખો, જે તમારે નોટમાં વ્યવસ્થિત રીતે લખવાના છે. કેટલા શબ્દો લખવાના છે, તો કે 20 શબ્દો આપણે લખવાના છે. એ 20 શબ્દની જાતિ ઓળખીને તમારે બતાવવાની છે. આજના માટે ગુજરાતી વ્યાકરણમાં આટલું. વ્યવસ્થિત અને સરસ રીતે હોમવર્ક કરજો. બાકી ફરી મળીશું નવા લેસન સાથે.